વોર્ડ નંબર 8, 9 અને 11 અંદાજે 10.6 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત. આજ રોજ વોર્ડ નંબર 8, 9, 11માં ગુજરાત સરકાર શ્રી વડોદરા મહાનગરપાલિકા તથા ધારાસભ્યશ્રીની સંયુક્ત ગ્રાન્ટમાંથી વિકાસના 72 કામોનું અંદાજિત 10.6 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત અને સ્વર્ણિમ ગ્રાન્ટમાંથી વિકાસના 6 કામોનું 2.01 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જે ખાતમુહૂર્ત આજ રોજ દશામા તળાવના નવીનીકરણ કાર્ય, પાણીની ટાંકી, સંપ તથા ગાર્ડનના નવીનીકરણનું કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે સયાજીગંજ વિધાનસભા માટે એક ઐતિહાસિક દિવસ છે. આજે સયાજીગંજ વિધાનસભામાં 72 જેટલી સોસાયટીમાં એક સાથે આરસીસી રોડ, સોસાયટીમાં પાણીની લાઈન, સોસાયટીમાં ગટર લાઈન, પેવર બ્લોક, આવા 72 કામોનું ખાતમુહૂર્ત એક સાથે સયાજીગંજ વિધાનસભામાં કરવામાં આવી રહ્યું છે. આ ખાતમુહૂર્ત વડોદરા મહાનગરપાલિકા એક ઝોનનો ઇજારો 8-10 કરોડ રૂપિયા વર્ષનો કરતું હોય છે, ત્યારે 10 કરોડનું એક સાથે કામનું ખાતમુહૂર્ત એ જ ઇજારા પૈકી જ્યારે કરવામાં આવે છે તો આ ઐતિહાસિક દિવસ વડોદરા શહેર માટે પણ છે. 72 સોસાયટીના આશરે 15,000 નાગરિકોને, એટલે કે 72 સોસાયટી અને 6 સ્વર્ણિમની ગ્રાન્ટના 15,000 નાગરિકોને આ કામથી લાભ થવાનો છે. વડોદરા મહાનગરપાલિકાના અમારા સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અમારી ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ એ એકરૂપ થઈને જે સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર 8, 9 અને 11 એના જે આ ખાતમુહૂર્ત કરી રહ્યા છે અને લોકો સુધી ભારતીય જનતા પાર્ટી, અમારા કોર્પોરેટર પહોંચ્યા છે. એક લોકોની સુવિધામાં એક 4 ચાંદ લાગવા જઈ રહ્યા છે. લોકોની સુવિધામાં વધારો થઈ રહ્યો છે. તો આ દિશાની અંદર હું તમામ ચૂંટાયેલા કાઉન્સિલર, અમારી સંગઠનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, આભાર વ્યક્ત કરું છું. એની સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીએ દશામા તળાવ, ગાર્ડન અને પાણીની ટાંકી આ વિસ્તારમાં જેનું ખાતમુહૂર્ત થોડા સમય પહેલા કર્યું હતું, આ કામનો શુભારંભ પણ આજથી થવા જઈ રહ્યો છે. આ વિસ્તારના હજારો નાગરિકો જેની વર્ષોથી રાહ જોતા હતા એવી પાણીની ટાંકી આજથી બનવા જઈ રહી છે. તળાવ ડેવલપ થવાનું છે અને સરસ મજાનો ગાર્ડન, જે આ વિસ્તારના મધ્યમાં એક પણ ગાર્ડન નહોતો અને જેનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી કરી ચૂક્યા છે, એ કામનો શુભારંભ આજે અહીંથી થવા જઈ રહ્યો છે. તો આ વિસ્તારના નાગરિકોને તમામ સુવિધા મળે એની ખાતરી સાથે અમો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે.